ઓમ નમઃ શિવાય. આજના મોટિવેશનલ વિડીયોમાં આપ બધાનું સ્વાગત છે. વિષયનું શીર્ષક થોડું કડવું અને કદાચ ઘણાને તો નકારાત્મક પણ લાગી શકે, પરંતુ દરેક પોતાની મધ્ય જીવનની કસોટીમાં આ સવાલથી અચૂક પસાર થઈ રહ્યો હશે. તો આ શીર્ષક છે, સાત્વિક સ્વતંત્રતાથી જીવવું એ આ કળિયુગની સૌથી અશક્ય વાત છે. ભૌતિક ઝાકમઝોળવાળી આ કળિયુગી દુનિયામાં જ્યારે ભૌતિક સગવડો જ જીવનની સફળતાનો માપદંડ છે, ત્યારે દરેક વ્યક્તિ સ્વયં અને સ્વયંના પરિવારને આર્થિક અને ભૌતિક સુખ સંપન્નતામાં અવિરત વધારો કરવાના ઉદ્દેશથી ભાગતો રહે છે. જીવનના 3 અલગ અલગ વિભાગો, બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા, આ ત્રણેય પડાવોની અંદર આ ભાગદોડવાળી હરીફાઈ અવિરત ચાલુ રહે છે. બાળપણની સ્વતંત્રતા જ્યાં હજી ભાન થાય છે, ત્યાં શાળામાં, રમતગમતમાં, અભ્યાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન અને મૂળાંકો મળતા રહે એના માટે માતા પિતા, વડીલો અને શાળાના શિક્ષકોના દબાણ હેઠળ બાળપણનો એ નિર્દોષ સમય ક્યાં જતો રહે છે એ સમજમાં જ નહીં આવતું. ગાડરિયા પ્રવાહની આ આધુનિક રેસમાં જો કોઈ બાળક પોતાની રીતે રમે, આનંદ કરે, સમય વ્યતીત કરે, તો પણ એ ગાડરિયા પ્રવાહના એ બંધ દાયરામાં જ આવવું જોઈએ. અને જો એમ ન થાય તો બાળકને ઠપકો મળે, સાંભળવા મળે અને આખરે એની એ સાત્વિક સ્વતંત્રતા છીનવાઈ જાય. એ નાનું બાળક એમ સમજીને મન મનાવે કે હું નાનો છું, શક્તિ નથી, સામર્થ્ય નથી. પરંતુ જ્યારે મોટો થઈશ ત્યારે શક્તિ, સામર્થ્ય અને મારો સમય, મારી ઈચ્છા અને મારી સ્વતંત્રતાથી જીવન જીવવાનો સમય અવશ્ય આવશે. આમ મન મનાવીને યુવાનીમાં પ્રવેશતા જ એ નોકરી અને છોકરી મેળવવાના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા, એ અથાગ પ્રયત્નો કરવામાં, પારિવારિક અને સામાજિક બંધનોમાં જ પોતાનો સમગ્ર સમય વ્યતીત થઈ જાય એવું લાગતું થઈ જાય, ત્યારે ફરી સવાલ આવે છે, આ તે કેવી સ્વતંત્રતા, આ તે કેવો અર્થ? ફરી પાછી પોતાની એ સાત્વિક સ્વતંત્રતામાં થાપ ખાનારો એ યુવાન પોતાના લક્ષ્યાંકો સિદ્ધ કરવા ફરી એકવાર મન મનાવે કે જ્યારે નોકરી અને લગ્ન થશે ત્યારે કદાચ મારા સમય અને મારી સ્વતંત્રતાના ચોઘડિયા અવશ્ય જાગશે અને હું સ્વતંત્ર મન મૂકીને જીવીશ. ફરી એ જ છલાવો કે દરેક પડાવ એક પ્રકારે એક સ્વૈચ્છિક સાત્વિક સ્વતંત્રતાને દાબી દેવાની વધુ કસોટીઓ સાથે આવે છે. દરેક પડાવ, દરેક અલગ અલગ કસોટી, પણ પરિણામ એક જ કે તમે એવું ઈચ્છતા હતા, સમજતા હતા કે આ નહીં પરંતુ હવે પછીના પડાવમાં મારી સ્વતંત્રતા અને મારા મન મૂકીને જીવવાના સમયનું આગમન અવશ્ય થશે, પણ એ થયું જ નહીં. નોકરીમાં આગળ ધપવાનું દબાણ, પરિવાર આગળ વધારવાનું દબાણ, પરિવાર અને સમાજને સમય આપવાનું દબાણ, આ બધા દબાણો એક વ્યક્તિને એની ઈચ્છાઓ પ્રમાણેના એના સમયના ઉપયોગની સ્વતંત્રતાનો સાવ છેદ જ ઉડાડી દે છે. અને પરિપક્વ ઉંમર પછી વ્યક્તિ એમ મન મનાવે છે કે હવે વૃદ્ધ થઈને, નિવૃત્ત થઈને નિરાતે થોડો સમય સ્વતંત્ર ઈચ્છાઓ ભોગવીશ અને માણીશ. પરંતુ નિવૃત્તિના આ પડાવ પછી માનસિક સ્વતંત્રતા, સામાજિક, વ્યાવસાયિક અને પારિવારિક બંધનો ભલે થોડા હળવા કે ઓછા થતા લાગે, પરંતુ બીજી બાજુ શારીરિક શક્તિઓ ક્ષીણ થવાને આરે આવે અને વ્યક્તિ ફરી એ જ છલાવામાં પોતાની ઈચ્છા પ્રમાણે સ્વતંત્ર મનથી મન મૂકીને જીવી શકતો નથી, એનો અફસોસ રહે છે. ત્યારે એ પ્રશ્નનો અર્થ આવે જે કદાચ બહુ ગંભીરતાથી વિચારીએ તો અધ્યાય 19નું શીર્ષક હોઈ શકે કે આખરે આ બધાનો શો અર્થ, શા માટે? આ જટિલ અને સૌથી મહત્ત્વના મૂંઝવણભર્યા પ્રશ્નનો જવાબ ક્યાંયથી મળે? તો એનો જવાબ છે હા, માત્ર ને માત્ર
આધ્યાત્મથી મળે. ભગવાન શ્રી કૃષ્ણ અને એમનું જીવન કેટલું સંઘર્ષમય હતું. એમાં જો ડોક્યું કરીએ તો સ્વયં શ્રી હરિ વિષ્ણુના અવતાર હોવા છતાં પણ માનવ જીવનના કેવા કપરા અને કઠિન ચઢાણો ચડ્યા, અને એ ચઢાણોને આપણે ક્રમશઃ જોઈએ તો એ જે સ્વયં શ્રી હરિ વિષ્ણુનો અવતાર, પરંતુ એ માનવ અવતારમાં જનતા વેત જ જન્મ દેનારા માતા પિતાથી વિખૂટા થઈ જવું પડ્યું. કેવી વેદના! અરે એ વેદનામાંથી હજી બહાર આવ્યા તો પોતાના પ્રાણથી પ્રિય એવી પ્રેયસીથી વિખૂટા થઈ જવું પડ્યું. અરે આ ગોકુળ મથુરા તો મને વૈકુંઠથી પણ વધારે વાલી છે, એવી પોતાના જીવથી પણ વધુ વહાલી ગોકુળ મથુરા નગરીને છોડી નવા સ્થાને સ્થાયી થવું પડ્યું. આ તે કેવી વેદના! સર્વશક્તિમાન માનવ હોવા છતાં પણ મહાભારતના યુદ્ધમાં એક યોદ્ધાના રથના સારથી બનીને કર્મ કરવું પડ્યું. આ તે કેવી કસોટી! ધર્મની સ્થાપના કરવા જતાં એ મહાભારતના યુદ્ધમાં અને મહાભારતના યુદ્ધના પશ્ચાત જ્યારે ધર્મની સ્થાપના કરી ત્યારે ગાંધારી જેવી મા કે જેના 100 પુત્ર મૃત્યુ પામ્યા, અને એના કારણવશ એ ગાંધારી મા તરીકે જ્યારે શ્રી હરિ વિષ્ણુના એ ભગવાન શ્રી કૃષ્ણના અવતારને શ્રાપ આપે છે કે હે વાસુદેવ કૃષ્ણ, તમારા વંશ અને નગરીનો વિધ્વંસ તમારે જોવો અને ભોગવવો પડશે, અને એ પશ્ચાત એક પીડાદાયક મૃત્યુને એકાંતમાં ભેટવું પડશે. આ તે કેવી વેદના! સૌથી મહત્વનો પ્રશ્ન તો એ જ છે, આ બધાનો શું અર્થ છે? કર્મ બંધનની પીડાઓમાં રહીને જ છૂટા છવાયા અવસર રહે છે, જેમાં આધ્યાત્મરૂપી વૃક્ષને પકડી જીવનનો પ્રાણવાયુ સંચારિત રાખી શકાય. જીવન સરળ નથી. અણધારી અને અનપેક્ષિત કસોટીઓ અનપેક્ષિત વ્યક્તિઓથી જ મળવાની છે. એ સ્વીકાર અને એ પીડા સાથે જીવવાનું મનોબળ જે રાખે એ જ પોતે પોતાની થોડી ઘણી સ્વતંત્રતા અને પોતાની મન મૂકીને જીવવાની જીદ સાથે જીવી શકે. બધી જ કસોટીઓની મધ્યમાં પણ ધર્મરક્ષા અને આધ્યાત્મને જ જીવન લક્ષ્ય બનાવીને જજુમે એ જ શ્રેષ્ઠ જીવન. બાકી આ પ્રશ્નનો અર્થ કે સાચો જવાબ મેળવવા તો કદાચ અધ્યાય 19મો લખાશે, અને એ પણ ત્યારે જ્યારે આપણે અર્જુન રૂપી શિષ્ય બનીએ, અને ત્યારે જ કદાચ એ કલ્કી રૂપી કૃષ્ણ આપણને ભગવદ્ ગીતાનો 19મો અધ્યાય સંભળાવવા આવશે. તો મિત્રો, તમને મારી આજની આ મોટિવેશનલ વાતો ગમી હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો. કમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાય જય શ્રી કૃષ્ણ સાથે અવશ્ય જણાવશો. ફરી મળીએ આગામી સ્ટોરી ટેલિંગમાં, આગામી મોટિવેશનલ વિડીયોઝમાં. ત્યાં સુધી જગદંબ.